હેલો ફ્રેન્ડ્સ, 12th ફિઝિક્સ ચેપ્ટર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણોના આજના લેક્ચરમાં આપણે ઉદાહરણનો 9મો દાખલો જોઈશું. ઉદાહરણના 9મા દાખલામાં આપણને માહિતી આપેલી છે કે એક આકૃતિ છે જેમાં 3 લેન્સ બતાવ્યા છે અને લેન્સના સંયોજન માટે પ્રતિબિંબનું સ્થાન આપણે મેળવવાનું છે. અહીં પ્રથમ લેન્સ જે છે એ f બરાબર 10 એટલે બહિર્ગોળ લેન્સ છે જેની કેન્દ્ર લંબાઈ આપણે +10 લઈશું. બીજો જે લેન્સ છે એ અંતર્ગોળ લેન્સ છે જેની કેન્દ્ર લંબાઈ આપણે -10 લઈશું અને ત્રીજો લેન્સ જે છે એ ત્રીજા લેન્સની કેન્દ્ર લંબાઈ આપણે +30 લઈશું કારણ કે બહિર્ગોળ લેન્સ છે. તો પહેલા અને બીજા લેન્સ વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર આપ્યું છે, બીજા અને ત્રીજા લેન્સ વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર આપ્યું છે અને પહેલા લેન્સથી વસ્તુ 30 સેન્ટીમીટર અંતરે મૂકેલી છે અને માટે આપણે પ્રથમ લેન્સ ની વાત કરીએ તો પ્રથમ લેન્સ માટે પરિસ્થિતિ શું થશે તો કે પ્રથમ લેન્સ માટે વસ્તુ અંતર u એ -30 સેન્ટીમીટર થશે. એટલે પોઈન્ટ નંબર 1 અહીંયા હું લખું છું. પ્રથમ લેન્સ માટે પ્રથમ લેન્સ માટે વસ્તુ અંતર u બરાબર 30 સેન્ટીમીટર થશે. વસ્તુ અંતર u ઇઝ ઇક્વલ્સ ટુ 30 સેન્ટીમીટર થશે, પરંતુ એ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે એટલે -30 સેન્ટીમીટર લઈશું. વસ્તુ અંતર u બરાબર -30 સેન્ટીમીટર લઈશું, આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે. કેન્દ્ર લંબાઈ +10 સેન્ટીમીટર લઈશું. કેન્દ્ર લંબાઈ f બરાબર +10 સેન્ટીમીટર લઈશું અને કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર લઈશું. વસ્તુ અંતર u બરાબર -30 સેન્ટીમીટર લઈશું અને પછી આપણે પ્રથમ લેન્સ વડે રચાતા પ્રતિબિંબની વાત કરીશું એટલે v શોધીશું. તો પ્રથમ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ, પ્રથમ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ. પ્રથમ લેન્સ વડે રચાતા પ્રતિબિંબની આપણે વાત કરીએ તો એના માટે આપણે લેન્સના સમીકરણનો ઉપયોગ કરીએ. -1/u + 1/v is equals to 1/f. -1/u ને આપણે સામે લઈ જઈએ તો 1/v is equals to 1/f plus 1/u થાય and therefore 1/v is equals to f plus u upon fu થશે and therefore v is equals to fu upon f plus u. હવે આપણે કિંમતો મૂકીએ. એક સિમ્પલ સાદુરૂપ આપી દીધું અને આવું સાદુરૂપ આપ્યા પછી આપણે કિંમતો મૂકીએ ને તો ગણતરી બહુ સરળ થઈ જાય. એટલે v is equals to f ની જગ્યાએ આપણે લખીશું 10 સેન્ટીમીટર પ્લસ u ના સ્થાને લખીશું -30 સેન્ટીમીટર અને નીચે આવશે f એટલે 10 ઓછા 30 and therefore v is equals to થઈ જશે -300 છેદમાં આવશે -20 and therefore v બરાબર 15 સેન્ટીમીટર થાય પ્લસ અને v બરાબર +15 સેન્ટીમીટરનો મતલબ થાય આપાત કિરણની દિશામાં એટલે લેન્સની જમણી બાજુ 15 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ રચાશે. એટલે પ્રથમ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ 15 સેન્ટીમીટર અંતરે પ્રથમ લેન્સથી જમણી બાજુ રચાશે. સો તમે જુઓ તો આ પ્રથમ લેન્સનું જે ઓપ્ટિકલ સેન્ટર છે
ત્યાંથી 15 સેન્ટીમીટર અંતર એટલે આ બિંદુ આવે ત્યાં I1 રચાય. હવે I1 જે છે એ પ્રકાશના કિરણો વસ્તુ O માંથી પ્રથમ લેન્સ વડે વક્રીભવન પામે તો I1 પાસે ભેગા થાય, I1 પાસે કેન્દ્રિત થાય અને માટે ત્યાં પ્રતિબિંબ રચાય. પરંતુ I1 સુધી પહોંચે તે પહેલા તેના માર્ગમાં અંતર્ગોળ લેન્સ આવે અને એટલે પહેલા લેન્સ દ્વારા વક્રીભૂત કિરણો જે છે એ બીજા લેન્સ પર આપાત થતા હોવાથી આપાત કિરણ થઈ જશે. બરાબર, અને બીજા લેન્સ પર આપાત કિરણ થશે તેથી એ બીજા લેન્સ માટે I1 એ વસ્તુ બની જશે. સો અહીંયા મેં લખી દીધું છે પ્રથમ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ જે છે પ્રથમ લેન્સની જમણી બાજુ 15 સેન્ટીમીટર અંતર રચાશે. જમણી બાજુ એટલે આપાત કિરણની દિશામાં થાય એકચ્યુઅલી. હવે આપણે એવું વિચારીએ કે O બિંદુ જે છે એટલે ઓબ્જેક્ટ જે છે એનું એક નીચેનું બિંદુ પસંદ કરીએ અને ત્યાંથી નીકળતા બે કિરણો લઈએ જેથી આપણને ખબર પડે કે એક્ઝેક્ટલી શું થઈ રહ્યું છે. તો ત્યાંથી નીકળતા બે આપાત કિરણો છે. બંને આપાત કિરણો પ્રથમ લેન્સ વડે વક્રીભવન પામે તો I1 પાસે જઈને મળવા જોઈએ. તમે ધ્યાનથી જુઓ તો I1 પાસે જઈને મળે, પરંતુ શું થશે એ જે બીજા લેન્સ સુધી પહોંચશે ને તો બીજા લેન્સ દ્વારા એનું વક્રીભવન થશે. જ્યારે બીજા લેન્સમાંથી પસાર થશે ત્યારે એનું વક્રીભવન થશે. ધીસ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. તો આ જે કિરણો છે જે પ્રથમ લેન્સ દ્વારા વક્રીભૂત થયા એ I1 સુધી પહોંચે જ નહીં. એ બીજા લેન્સ પર આપાત થાય, બીજા લેન્સ માટે આપાત કિરણ બને અને બીજા લેન્સ દ્વારા વક્રીભવન અનુભવશે. તો બીજા લેન્સ માટે વસ્તુ કોણ? તો બીજા લેન્સ માટે વસ્તુ એટલે જ્યાં આપાત કિરણો ભેગા થાય તેને વસ્તુ કહેવાય. જ્યાં આપાત કિરણો ભેગા થાય ત્યારે વસ્તુ કહેવાય. એટલે બીજા લેન્સ માટે આપાત કિરણો I1 પાસે ભેગા થાય છે એટલે બીજા લેન્સ માટે I1 એ વસ્તુ બનશે. તો હું લખું છું બીજા લેન્સ માટે I1 વસ્તુ થશે. બીજા લેન્સ માટે I1 એ વસ્તુ બનશે. અને હવે I1 ને વસ્તુ લઈને બીજા લેન્સ માટે આપણે ગણતરી કરીએ. હવે બીજા લેન્સ માટે આપણે વાત કરીએ કારણ કે આગળ આપણે લખ્યું કે બીજા લેન્સ માટે I1 એ વસ્તુ બનશે. તો બીજા લેન્સ માટે I1 જે વસ્તુ છે એનું વસ્તુ અંતર શું થશે? તો અહીંયા લખું છું બીજા લેન્સ માટે વસ્તુ અંતર. સેકન્ડ પોઈન્ટ, બીજા લેન્સ માટે વસ્તુ અંતર U બરાબર થશે. હવે બીજા લેન્સ માટે વસ્તુ અંતર શોધવું હોય તો પહેલા લેન્સથી I1 નું અંતર 15 સેન્ટીમીટર છે અને એમાં બે લેન્સ વચ્ચેનું અંતર જે 5 સેન્ટીમીટર છે. એટલે બીજા લેન્સના ઓપ્ટિકલ સેન્ટરથી I1 સુધીનું જે અંતર છે એ 10 સેન્ટીમીટર થશે. એટલે હું 15 ઓછા 5 સેન્ટીમીટર એવું લખું અને માઇનસ નિશાની આવે એટલે 15 ઓછા 5 એટલે 10 સેન્ટીમીટર થશે. બરાબર ને? 10 સેન્ટીમીટર આપણે પ્લસ લઈશું કારણ કે આપાત કિરણની દિશામાં મપાય. બીજા લેન્સથી I1 સુધીનું જે અંતર છે આપાત કિરણની દિશામાં છે એટલે ધન લઈશું. અને કેન્દ્ર લંબાઈ જે છે F બરાબર -10 સેન્ટીમીટર લઈશું. અને એનું કારણ છે કારણ કે બીજો લેન્સ જે છે અંતર્ગોળ લેન્સ છે એટલે લેન્સનો સૂત્રનો ઉપયોગ કરીએ અને આપણે કિંમત શોધી કાઢીએ. તો લેન્સના સૂત્ર પરથી -1/u + 1/v is equals to 1/f. આ સૂત્રનો ઉપયોગ કરી એમાં કિંમતો મૂકીએ. So 1/v is equals to 1/f plus 1/u.
અહીં હું કિંમતો મૂકું તો 1/v બરાબર થશે 1/f 1 divided by -10 plus 1/u 1 divided by 10 1/-10 1/+10 એટલે 0 થશે અને 1/v is equals to 0 that means v is equals to infinite થાય બરાબર અનંત થશે એનો મતલબ એ થયો કે બીજો જે લેન્સ છે એ બીજો લેન્સ અંતર્ગોળ લેન્સનું I1 એ દ્વિતીય મુખ્ય કેન્દ્ર છે અને દ્વિતીય મુખ્ય કેન્દ્ર પર વસ્તુ છે માટે એનું પ્રતિબિંબ અનંત અંતરે રચાશે એટલે બીજા લેન્સમાંથી આ જે આપાત થતા કિરણો છે એ સોરી બીજા લેન્સ પર આપાત થતા જે કિરણો છે એ આપાત થતા કિરણો બીજા લેન્સમાંથી પસાર થયા પછી સમાંતર બની જશે અને આ સમાંતર કિરણો જે છે એ ત્રીજા લેન્સ પર આપાત થશે એટલે પરિસ્થિતિ કંઈક આવી થાય બીજા લેન્સમાંથી નીકળતા કિરણો સમાંતર બની ગયા છે જે ત્રીજા લેન્સ પર આપાત થાય છે એટલે લખી શકાય બીજા લેન્સ વડે રચાતું પ્રતિબિંબ અનંત અંતરે રચાશે બીજા લેન્સ વડે રચાતું પ્રતિબિંબ અનંત અંતરે રચાશે અને તેથી આપણે એવું કહી શકીએ બીજા લેન્સ વડે રચાતું પ્રતિબિંબ અનંત અંતરે રચાશે એનો મતલબ શું થયો એનો મતલબ એ થયો કે ત્રીજા લેન્સ પર આપાત થતા કિરણો સમાંતર હશે તેથી ત્રીજા લેન્સ પર આપાત થતા કિરણો સમાંતર હશે જે તમને આકૃતિમાં દેખાય છે એટલે ત્રીજા લેન્સ પર આપાત થતા કિરણો જે સમાંતર છે એનો મતલબ એ થયો કે ત્રીજા લેન્સ પર આપાત થતા સોરી બીજા લેન્સ દ્વારા વક્રીભૂત પામેલા કિરણો ત્રીજા લેન્સ પર આપાત થાય છે અને માટે ત્રીજા લેન્સ માટે વસ્તુ અનંત અંતરે હશે એવું પણ કહી શકાય ત્રીજા લેન્સ માટે વસ્તુ અનંત અંતરે છે ત્રીજા લેન્સ માટે વસ્તુ અનંત અંતરે છે ત્રીજા લેન્સની આપણે ગણતરી કરીએ તો ત્રીજા લેન્સ માટે વસ્તુ અનંત અંતરે થઈ જાય તો એનું પ્રતિબિંબ ક્યાં રચાય એ ચેક કરીએ સો ત્રીજા લેન્સ માટે ગણતરી જોઈએ ત્રીજા લેન્સ માટે નંબર 3 ત્રીજા લેન્સ માટે વસ્તુ અંતર u બરાબર ઇન્ફાઇનાઇટ થશે બરાબર અને કેન્દ્ર લંબાઈ f બરાબર જે છે એ +30 સેન્ટીમીટર થાય ત્રીજા લેન્સ વડે રચાતું પ્રતિબિંબ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ રાઈટ ત્રીજા લેન્સ વડે રચાતું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ ક્યાં રચાશે તો આપણે કહી શકીએ કે સમાંતર કિરણો આપાત થાય તો એના મુખ્ય કેન્દ્ર પર રચાય જે v બરાબર 30 સેન્ટીમીટર આવે ગણતરી કરીએ તો સૂત્ર લેન્સના સૂત્રનો ઉપયોગ કરીએ -1/u + 1/v is equals to 1/f and therefore 1/v is equals to 1/f plus 1/u and therefore v is equals to 1/f u upon f plus u u બરાબર ઇન્ફાઇનાઇટ છે બરાબર એટલે v બરાબર એપ્રોક્સિમેટલી f થાય
કેમ કે એફ પ્લસ ઇન્ફાઇનાઇટ એટલે એ ઇન્ફાઇનાઇટ થશે અને ઉપર એફ ઇન્ટુ ઇન્ફાઇનાઇટ 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 ઉડી જાય એવું કહી શકાય. ઇટ્સ અ ટેકનિક ટુ અન્ડરસ્ટેન્ડ રાઈટ. આવું મેથેમેટિકલી આપણે નોર્મલી નથી બોલતા, ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ બોલીએ છીએ. સો આ વેલ્યુ જે છે 33 સેન્ટીમીટર પ્લસ આવશે. બરાબર. એટલે પ્રકાશના કિરણો જે અહીંયા બિંદુવત વસ્તુ છે એવું વિચારો, ત્યાંથી નીકળતા પ્રકાશના કિરણો ડાર્ક બ્લુ કલરથી મેં તમને દેખાડ્યા છે. બરાબર. આ પ્રકાશ કિરણોનો માર્ગ છે અને ત્રીજા લેન્સ પરથી વક્રીભવન પામ્યા પછી એ બંને આ બિંદુ આગળ મળે ત્યાં ફાઇનલ પ્રતિબિંબ રચાય. સ્ટેપ બાય સ્ટેપ એક એક લેન્સને પકડીએ અને આપણે સમજીએ કે કેવી રીતે પ્રતિબિંબ રચાશે, ક્યાં રચાશે. એટલે ત્રણેય લેન્સના સંયોજન વડે રચાતું પ્રતિબિંબ ત્રીજા લેન્સથી જમણી બાજુએ 30 સેન્ટીમીટર અંતરે રચાશે. ત્રણેય લેન્સ વડે રચાતું પ્રતિબિંબ ત્રીજા લેન્સની જમણી બાજુ બરાબર. ત્રીજા લેન્સની જમણી બાજુ 30 સેન્ટીમીટર અંતર રચાશે. બરાબર. આ પ્રતિબિંબ જે છે વાસ્તવિક હશે. પ્રતિબિંબ વાસ્તવિક હશે. પ્રતિબિંબ વાસ્તવિક હશે. ક્લિયર. સો લેન્સના સંયોજન વડે પ્રતિબિંબ કેવી રીતે શોધી શકાય એ કોન્સેપ્ટ આપણે આ દાખલાથી સમજ્યા. બહુ સરસ દાખલો હતો. દરેક પોઈન્ટને ધ્યાનથી સમજો. બરાબર. તો લેન્સના સંયોજન માટે પ્રતિબિંબ શોધવાની ટેકનિક તમને સમજાવશે.